રાજ્યના ખેડૂતો શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુઓમાં અથાગ મહેનત કરતા હોય છે, પરંતુ ખેડૂતને પોતે વાવેતર કરેલાના પાકને લઈ હંમેશા ડર રહેતો હોય છે, કાં તો કુદરતનો ડર, બજારના ભાવનો પણ ડર રહેતો હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના બામનવાડ ગામના ખેડૂતોની સ્થિતિ કંઈક આવી જ છે. અરવલ્લી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવતા મકાઈના પાકમાં પાનખાઉ ઈયળનો ઉપદ્રવ સામે આવ્યો છે, જેને કારણે મકાઈના પાકનો વિકાસ થતો રૂંધાઈ રહ્યો છે, જેને લઈ 6,000 થી વધુ હેક્ટર જમીનમાં વાવેતર કરેલા મકાઈના પાકમાં નુકસાન જવાને ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વાવેતર કરેલા મકાઈના પાકમાં ઉગાડવા માટે ખેડૂતોએ 5 થી 10 હજારનો ખર્ચ કરેલો છે. હજુ માંડ પાકની વાવણીને 40 થી 50 દિવસ થયા છે, ત્યારે વાદળછાયું વાતાવરણ છવાતા નવા ફૂટેલા મકાઈના ડુંડામાં પાનખાઉ ઈયળનો ઉપદ્રવ લાગ્યો છે. ની અંદર આ માવઠું થવાથી વાદળછાયા વાતાવરણથી ભૂંગળીની અંદર જે ઈયળ પણ એ જબરજસ્ત ઈયળ આવી ગયેલી છે. વારંવાર દવા છોટવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી. અત્યાર સુધીમાં 10 થી 15 હજાર રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે, પણ વાદળના લીધે મકાઈમાં કોઈ રિઝલ્ટ મળવાનું નથી, એના ઉતારા પણ નથી આવે એવા મકાઈની અંદર. અને બીજી બાજુ આ એક વીજળીની સમસ્યા છે કે જે રાતે પાવર આપું છું એટલે મકાઈની અંદર રાતે પાણી વાળવામાં બહુ જોખમ રહેશે. 5 વીઘામાં આપણે મકાઈનું વાવેતર કર્યું છે, પણ માવઠાના અત્યારે જે વાદળું રહે છે એના કારણે અંદર ઈયળનો ઉપદ્રવ એટલો બધો છે કે 50% જેવી નુકસાની છે. મતલબ 10 થી 15 હજાર રૂપિયા જેવો ખર્ચો કર્યો છે. અને એક બાજુ લાઇટની એ સમસ્યા છે, જે દિવસે હજુ સુધી અમારે લાઇટ થયું નથી. અમારો હજુ રાતના જ કાર્યક્રમ ચાલે છે. મતલબ ઈયળના કારણે કેવી તકલીફ પડે છે? ઈયળના કારણે મતલબ મકાઈને એટલે અંદરથી મુંડી જ ખાઈ જાય છે એમ, એટલે પછી વિકાસ થવાનો જ નથી એમ. 50% જેવી મતલબ અંદર નુકસાની છે મકાઈમાં. તો એ થોડુંક આગોતરું ધ્યાન રાખવું જોઈએ, જેવું કે વારંવાર એક જ ખેતરમાં મકાઈનો પાક ફરીથી ના વાવવો જોઈએ. પછી એટલે કે પાકની ફેરબદલી કરવી જોઈએ. વાવણી પહેલા ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ. પછી નર ફૂંદા જે હોય છે, જે આકર્ષતા હોય, નર ફૂંદાને જે આકર્ષતા હોય તેવા ફેરોમેન ટ્રેપ એકરે 4 થી 5 જેટલા લગાવવા જોઈએ. આ જીવાત જે છે એ નિશાચર જીવ હોય છે, જેથી હેક્ટરે 2 પ્રકાશ સ્પ્રિંકલર મૂકવા જોઈએ. અને જો અત્યારે એનો ઉપદ્રવ ખેડૂતોને જો જણાવતો હોય તો લીંબોડી તેલ એટલે કે નીમ ઓઇલ જે 1500 ppm નું આવે છે તે 400 ml લઈ અને પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અને ભૂંગળીમાં જાય અને છોડ આખો ભીંજાય તે તેનો છંટકાવ કરવો જોઈએ. અને જો વધારે પ્રમાણમાં જો ઉપદ્રવ દેખાતો હોય તો એમાં વ્યક્તિને બેન્ઝોઇટ 5% દાણાદાર દવા 4 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખીને ભૂંગળીમાં ભીંજાય અને આખો છોડ ભીંજાઈ જાય એ રીતે આપીને એનો મહદ અંશે નિરાકરણ